વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાંઢાસાલ ગામથી લઈને છેક મ્યાનમાર સુધી ચિંતાના વાદળો છવાય છે। વિદેશમાં નોકરીની લાલચે ગયેલા ગુજરાતના 100થી વધુ યુવાનો અત્યારે મ્યાનમારમાં નરકમાં ફસાયા છે। સાવલીના યુવક ગુંજન શાહની વધુ એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં તેણે ભારત સરકાર પાસે વહેલી તકે વતન પાપસી માટે આજીજી કરી રહ્યા હતા। 4 મહિના પહેલા ઉજ્જવળ ભવિષ્યના સપના જોઈને સાવલી સહિત ગુજરાતના અનેક યુવાનો મ્યાનમાર રવાના થયા હતા। તેમને ડેટા એન્ટ્રી નોકરી આપવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં પહોંચતા જ વાસ્તવિકતા કંઈ અલગ જ નીકળી। આ યુવકોને ગેરકાયદેસર રીતે લવ ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટ જેવી સાયબર ક્રાઇમની પ્રવૃત્તિઓ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા। જ્યારે યુવકોને સમજાયું કે તેઓ મોટી છેતરપિંડીનો શિકાર બન્યા છે, ત્યારે ગુંજન શાહ સહિતના યુવકો ત્યાંથી જીવ બચાવીને ભાગ્યા હતા અને હાલ મ્યાનમારના કોઈ અજ્ઞાત સેફ હાઉસમાં આશ્રય લઈ રહ્યા છે। ભારત સરકાર પાસે વિનંતી કરી રહ્યા છે કે આ મુસીબતમાંથી બહાર કાઢવા અપીલ કરી હતી। આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ સાવલીમાં રહેતા યુવકોના પરિવારજનોની ચિંતામાં ભારે વધારો થયો છે। પરિવારે સરકારને વિનંતી કરી છે કે રાજદ્વારી સ્તરે મ્યાનમાર સરકાર સાથે વાતચીત કરીને આ નિર્દોષ યુવકોને સુરક્ષિત ભારત પર લાવવામાં આવે। આશરે 100 જેટલા ગુજરાતી યુવકો અત્યારે મ્યાનમારના અલગ અલગ વિસ્તારોમાં આ રીતે ફસાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે। વિદેશ મંત્રાલય આ મામલે કેટલી ઝડપથી એક્શન લે છે? હું ગુંજન શાહ, સાંઢાસાલ વડોદરાનો રહેવાસી, હાલ મ્યાનમારમાં રેસ્ક્યુ સેન્ટરમાં છેલ્લા 22 દિવસથી રોકાયેલા છું અને મારી સાથે બીજા 116 ભારતીય છે। 2 દિવસ અગાઉ અમે ભારત સરકારને અમારી મ્યાનમારની પરિસ્થિતિ વિડીયોના માધ્યમથી અવગત કરાવ્યા છે, પરંતુ 2 દિવસ થયા પછી પણ અમને ભારત સરકારની તરફથી હજુ સુધીને ન્યૂઝમાં કે રેસ્ક્યુ સેન્ટર તરફથી કોઈ જાણકારી નથી મળી રહી। હાલની પરિસ્થિતિ જોતા તમને જાણ કરી રહ્યા છે કે અહીંયા પૈસાની સમસ્યા બધાને ઊભી થઈ ગઈ છે અને ઘણા ભારતીયોને આટલા દિવસ એક જગ્યાએ રહેવાથી અને પોતાના ઘર વાતચીત ના થવા લોકો ડિપ્રેશન અને હેલ્થ ઇસ્યુઝના કારણે પીડાઈ રહ્યા છે અને ફોન રેસ્ક્યુ સેન્ટરમાં આવતાની સાથે જ જમા કરી લેવામાં આવ્યા છે। તેના લીધે ઘરના લોકો ચિંતિત થઈ રહ્યા હશે। આથી ભારત સરકારને નિવેદન છે કે ટૂંક સમયમાં અમને ભારત પરત લાવવાની કાર્યવાહી કરવા નમ્ર વિનંતી કરી રહ્યા છે અને જે તે જાણકારી ન્યૂઝમાં માધ્યમથી નજીકની રેસ્ક્યુ ડેટ જણાવવા વિનંતી કે જેનાથી અમારી ફેમિલી અને અહીંયા રહેલા લોકોને આશ્વાસન મળી રહે તેવી અમે ભારત સરકાર શ્રી નરેન્દ્ર મોદીજી અને અમિત શાહને નમ્ર વિનંતી છે।